ઓકે, તો એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમની આપણે વાત કરીએ તો એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ એટલે અહીંયા જે ઇક્વેશન છે 1/α માઇનસ J2πf એનો આપણે ગ્રાફ પ્લોટ કરવાનો અને આ એક્સ ઓફ એફ કહી શકાય. અને જે ફુરિયર ટ્રાન્સફોર્મ આપણે ફાઇન્ડ કર્યું એ આનું ફુરિયર ટ્રાન્સફોર્મ છે. આ એક રિપ્રેઝન્ટેશન છે અને આ કોના બરાબર હોય તો એને એક્સ ઓફ એફથી આપણે રિપ્રેઝન્ટ કરીએ. આ એક્સ ઓફ એફ છે. ઓકે, તો આનો ગ્રાફ પ્લોટ કરવો છે એફ વર્સિસ એક્સ ઓફ એફ. એટલે એફની કિંમત મૂકતા જઈએ તો એક્સ ઓફ એફ કેવું બને, બરાબર. તો અહીંયા જે છે અને આ જે ક્વોન્ટિટી છે કોમ્પ્લેક્સ ક્વોન્ટિટી છે. તો કોમ્પ્લેક્સ ક્વોન્ટિટીનું મેગ્નિટ્યૂડ કેવી રીતે ફાઇન્ડ કરવું? તો કોમ્પ્લેક્સ ક્વોન્ટિટીનું મેગ્નિટ્યૂડ જો આપણે ફાઇન્ડ કરવું હોય તો ઇમેજનરી પાર્ટ અહીંયા લખું છું એક્સ ઓફ એફ, તો રિયલ પાર્ટ એનો સ્ક્વેર પ્લસ ઇમેજનરી પાર્ટ એનો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ. આ કરવું પડે આપણે. ઓકે, સો ફોર ધેટ રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટને સેપરેટ કેવી રીતે કરી શકાય આ ક્વોન્ટિટીમાંથી? તો જે વાળા પદ એક બાજુ અને જે વગરના પદ એક બાજુ, પણ જે ડિનોમિનેટરમાં છે એટલે છૂટું પાડવા માટે આપણે કરણી કરવી પડશે. એટલે મીન્સ કે આનાથી કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ, આનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટથી મલ્ટીપ્લાય અને ડિવિઝન કરવું પડશે. તો એ આવું બનશે કંઈક 1/α માઇનસ J2πf મલ્ટીપ્લાય વિથ આ માઇનસ છે પ્લસ કરી દેવાનું આલ્ફા પ્લસ J2πf અને ડિવાઇડેડ બાય આલ્ફા પ્લસ J2πf. ઓકે, તો અહીંયા 1 સાથે આનું મલ્ટિપ્લિકેશન થશે તો એઝ ઇટ ઇઝ આલ્ફા પ્લસ J2πf ડિવાઇડેડ બાય આ બંનેનો ગુણાકાર, તો માઇનસ અને પ્લસ બાકી સેમ જ છે, તો આલ્ફાનો સ્ક્વેર માઇનસ હોલ ક્વોન્ટિટીનો સ્ક્વેર, બરાબર. એટલે જે સ્ક્વેર તો એ તો -1 બનશે એટલે પ્લસ થશે અને અહીંયા 2πf સ્ક્વેર એટલે અહીંયા 4π² f સ્ક્વેર. ઓકે, સો ધીસ ઇઝ ધી એમ્પ્લિટ્યૂડ ફોર એક્સ ઓફ એફ, બરાબર. હવે તમે જોઈ શકો છો કે ન્યુમેરેટરમાં જે આવી ગયો, ડિનોમિનેટરમાં નથી. તો હવે આને આપણે વી કેન ઇઝીલી સેપરેટ ઇટ રિયલ પાર્ટ એન્ડ ઇમેજનરી પાર્ટ. તો હું અહીંયા આ રીતે લખી શકું કે રિયલ ઓફ એક્સ ઓફ એફ, અથવા તો હું આને આ રીતે પણ અહીંયા લખી શકું હજુ કે આલ્ફા પ્લસ આલ્ફા સ્ક્વેર 4π² f સ્ક્વેર પ્લસ J2πf ડિવાઇડેડ બાય 4π² f સ્ક્વેર. જો કે હજુ અહીંયા આનું સિમ્પ્લિફિકેશન થાય કારણ કે નીચેની ક્વોન્ટિટી જે છે એ 2πfનો હોલ સ્ક્વેર છે. તો ઉપર એક 2πf અને નીચે 2πf કેન્સલ થઈ શકે. ઓકે, બટ વી આર ગોઈંગ ટુ લીવ એઝ ઇટ ઇઝ. ઓકે, તો રિયલ પાર્ટ એટલે આ જે વાળો પાર્ટ ઇમેજનરી પાર્ટ છે અને જે વગરનું પાર્ટ જે છે રિયલ પાર્ટ છે. તો રિયલ પાર્ટ ઓફ એક્સ ઓફ એફ તો આ બનશે અને ઇમેજનરી પાર્ટ ઓફ એક્સ ઓફ એફ. તો હવે હું સાદુરૂપ આપીને લખું, જેની સાથેનો જે પાર્ટ છે એ જે લખવાનો નથી. તો અહીંયા 1/2πf, બરાબર. આને 2πf હોલ સ્ક્વેર કહેવાય. ઉપરથી એક 2πf અને નીચેથી એક 2πf કેન્સલ થાય તો નીચે ખાલી 2πf વધે. તો રિયલ પાર્ટ આવી ગયો આપણી જોડે અને ઇમેજનરી પાર્ટ આવી ગયો. સો નાવ follow this equation from equation સ્ટાર. કારણ કે એની અંદર રિયલ પાર્ટનો સ્ક્વેર, ઇમેજનરીનો પાર્ટનો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કરીશું તો મેગ્નિટ્યૂડ બનશે. તો હવે મેગ્નિટ્યૂડ કેવી રીતે બનાવીશું? તો મેગ્નિટ્યૂડ એક્સ ઓફ એફ રિયલ પાર્ટ અહીંયા છે એનો સ્ક્વેર આલ્ફા બાય આલ્ફા સ્ક્વેર 4π² f સ્ક્વેર હોલ સ્ક્વેર. ઓકે, ઇમેજનરી પાર્ટ તો ઇમેજનરી પાર્ટ એટલે આટલો જ બનશે 1/, ઓકે મિસ્ટેક, ધેર ઇઝ અ 1 મિસ્ટેક, સોરી. અહીંયા
પ્લસ J2πf ડિવાઇડેડ બાય આટલું નહીં આવે, આલ્ફા સ્ક્વેર પ્લસ 4π² એફ સ્ક્વેર આવશે. સો ધેર ઇઝ અ આલ્ફા સ્ક્વેર પ્લસ 4π² એફ સ્ક્વેર. અને પછી આપણે જ્યારે ઇમેજનરી પાર્ટ લખીશું તો આ નહીં બને. ઇમેજનરી પાર્ટ જે બનશે એ આવો છે કે 2πf બાય આલ્ફા સ્ક્વેર પ્લસ 4π² એફ સ્ક્વેર. ઓકે, આ રીતે બનશે. બિકોઝ અહીંયા નીચે આલ્ફા, એની નીચે આખું પદ આવે, પછી જે 2πf અને એની નીચે આખું પદ આવે, એટલે આલ્ફા એની નીચે આ ડિનોમિનેટર પ્લસ જે 2πf અને એની નીચે આ ડિનોમિનેટર. બરાબર. તો રિયલ પાર્ટ એટલે આ બનશે અને ઇમેજનરી પાર્ટ એટલે આ બનશે. બરાબર. તો હવે આપણે રિયલ પાર્ટનો તો સ્ક્વેર કરી દીધો મેગ્નિટ્યુડ માટે. હવે ઇમેજનરી પાર્ટનો સ્ક્વેર કરીએ તો એ બનશે 2πf ડિવાઇડેડ બાય આલ્ફા સ્ક્વેર પ્લસ 4πf 4π² એફ સ્ક્વેર એન્ડ હોલ સ્ક્વેર અને એના બધાની ઉપર સ્ક્વેર રૂટ. બરાબર, આ રીતે. હવે અહીંયા જોઈ શકાય છે કે આ ડિનોમિનેટર તો સેમ જ છે, તો આપણે ફર્ધર આનું સાદુરૂપ આપી શકીએ. તો એક્સ ઓફ એફ ઇઝ ઇક્વલ્સ ટુ મેગ્નિટ્યુડ છે એક્સ ઓફ એફ. તો અહીંયા ન્યુમેરેટર જે છે, ન્યુમેરેટરની ઉપર હોલ સ્ક્વેર છે અહીંયા આ ક્વોન્ટિટી અને આ ક્વોન્ટિટી ઉપર, તો એને આપણે ફર્ધર થોડું સેપરેટ કરીએ અને પછી કરીએ આગળ એક્સપાન્શન. તો અહીંયા પહેલા ટર્મની અંદર શું આવશે, આલ્ફા સ્ક્વેર અને આલ્ફા સ્ક્વેર પ્લસ 4π² એફ સ્ક્વેર સ્ક્વેર. એટલે હું આ રીતે લખી શકું, આલ્ફા સ્ક્વેર અને નીચે આલ્ફા સ્ક્વેર પ્લસ 4π² એફ સ્ક્વેર અને એનો પણ સ્ક્વેર પ્લસ 2πf એનો સ્ક્વેર. બરાબર. તો એ બનશે 4π² એફ સ્ક્વેર અને ડિવાઇડેડ બાય સેમ આલ્ફા સ્ક્વેર 4π² એફ સ્ક્વેર અને એનો સ્ક્વેર સેમ એઝ ઇટ ઇઝ અને હોલ રેસ ટુ સ્ક્વેર રૂટ. હોલ સ્ક્વેર રૂટ. તો હવે આ થોડું વધારે સિમ્પલ થયું. મેગ્નિટ્યુડ ઓફ એક્સ ઓફ એફ. તો અહીંયા હવે ડિનોમિનેટર સેમ છે, તો આપણે ન્યુમેરેટરને ઇઝીલી એડ કરી શકીએ. તો એ બનશે આલ્ફા સ્ક્વેર પ્લસ 4π² એફ સ્ક્વેર ડિવાઇડેડ બાય સેમ ડિનોમિનેટર આલ્ફા સ્ક્વેર પ્લસ 4π² એફ સ્ક્વેર હોલ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ. તમે અહીંયા એક આ મેથડ પણ કરી શકીએ આપણે કે અહીંયાથી આ જે ક્વોન્ટિટી છે આલ્ફા સ્ક્વેર પ્લસ 4π² એફ સ્ક્વેર એને આપણે કોમન રાખીએ અને આ ઉપરની ન્યુમેરેટર ક્વોન્ટિટી જે છે એનું જ મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરીએ. તો આ રિયલ છે, આ ઇમેજનરી. તો રિયલનો સ્ક્વેર પ્લસ જે કાઢી અને આ ઇમેજનરીનો સ્ક્વેર, તો 4π² એફ સ્ક્વેર અને પછી આ ક્વોન્ટિટી નીચે એઝ ઇટ ઇઝ, તો પણ તમને ડાયરેક્ટલી આ ક્વોન્ટિટી મળે અને પછી એનું સ્ક્વેર રૂટ. બરાબર. પણ ધીસ ઇઝ ધી ટ્રુ મેથડ, એટલા માટે આપણે થોડી વધારે એક્સપાન્ડ કરી. અને કોઈ વખતે આ ડાયરેક્ટ મેથડ કરવામાં મે બી પ્રોબ્લેમ થઈ શકે, ભૂલ પડી શકે. સો ઇફ યુ હેવ ટાઈમ દેન યુ કેન ફોલો પ્રોપર મેથડ. સો દેટ વિલ બી વેરી ગુડ ઇફ યુ ફોલો ધી પ્રોપર મેથડ. તો અહીંયા તો ન્યુમેરેટર અને ડિનોમિનેટર સેમ જ છે. બરાબર. તો અહીંયા આવું બનશે, ઉપર એક કેન્સલ થઈ જશે, નીચે એક પાવર બની જશે આલ્ફા સ્ક્વેર પ્લસ 4π² એફ સ્ક્વેર હોલ રેસ ટુ સ્ક્વેર રૂટ. ધીસ ઇઝ યોર મેગ્નિટ્યુડ ઓફ એક્સ ઓફ એફ. ઓકે. તો હવે આપણે આ ક્વોન્ટિટીનો ગ્રાફ પ્લોટ કરવો પડે. તો તમે જસ્ટ વિચારો કે આપણી પાસે આ ક્વોન્ટિટી હતી પણ અહીંયા જે હતો, તો આનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવા આપણે આટલી પ્રોસેસ કરીને આ ક્વોન્ટિટી એચીવ કરી. કેમ? કારણ કે આપણે એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ ડ્રો કરવું છે એટલા માટે. તો આનો ગ્રાફ જો પ્લોટ કરવો હોય તો તમે આનું બાયનોમિયલ એક્સપાન્શન પણ આપી શકો અહીંયા. બરાબર. કારણ કે આના ઉપર સ્ક્વેર રૂટ આવે અને આના ઉપર પણ સ્ક્વેર રૂટ આવે. તો આ રીતે બને.
બાયનોમિયલ. હજુ આનું બાયનોમિયલ એક્સપાન્શન આપીશું તો આપણને ખબર જ છે કે બધા હાયર ટર્મ્સ આવે આની અંદર ફેક્ટોરિયલ મેથડવાળું ફોર્મ્યુલા યુઝ કરીને. તો આપણને એટલી ખબર છે કે આ જે 1/2 છે આની આગળ આવે જો બે ટર્મ જ કન્સિડર કરીએ તો ફર્સ્ટ ટર્મ એન્ડ સેકન્ડ ટર્મ. તો એ આ રીતનું બનશે. અહીંયા 1/2 તો 1/2 આવશે તો અહીંયા 2 વધશે x સ્ક્વેર આટલું બનશે. અહીંયા લખી દઉં છું બાયનોમિયલ એક્સપાન્શન. અને પછી જો આપણે આનો ગ્રાફ પ્લોટ કરીએ તો તમે ડેસ્મોસમાં આનો ગ્રાફ પ્લોટ કરી શકો છો. યુ કેન ઇઝીલી પ્લોટ ધીસ ગ્રાફ. અને તમે ઇઝીલી એમનેમ પણ પ્લોટ કરી શકશો આનો ગ્રાફ કે ફ્રીક્વન્સીની જગ્યાએ જો 0 મૂકી દેવામાં આવે તો શું બને. તો ફ્રીક્વન્સીની જગ્યાએ જો 0 મૂકવામાં આવે તો 1/α² બને. પછી જેમ જેમ ફ્રીક્વન્સીમાં આપણે હાયર એન્ડ હાયર ટર્મ્સ એડ કરતા જઈએ કન્ટિન્યુઅસ તો જે વેલ્યુ છે એ 1/α² કરતાં ઘટતી જ જવાની. અને એ પણ 1/x વાળી મેથડથી અથવા તો 1/x વાળા ટર્મ્સથી. અને જો આની અંદર માઇનસ ફ્રીક્વન્સી મૂકતા જઈએ તો પણ એનો સ્ક્વેર થઈને આના જેવો જ ગ્રાફ બને. એટલે આ બાજુ પણ સેમ આ જ પેટર્ન આવશે. તો આ થયું એ એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ થયું. તો ધીસ ઇઝ ધી એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ. amplitude spectrum of E to the alpha t u minus t. આનું એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ થયું બરાબર. અને હવે જો આપણે એના ઉપરથી ફેજ સ્પેક્ટ્રમ ડ્રો કરવું હોય અથવા તો ફેજ સ્પેક્ટ્રમ વિશે કંઈ લખવું હોય તો ફેજ સ્પેક્ટ્રમ માટે ફોર્મ્યુલા કંઈક આ રીતે છે કે એંગલ થીટા એફ ઇઝ ઇક્વલ્સ ટુ સિમ્પલ છે tan ઇનવર્સ બરાબર ઇમેજનરી પાર્ટ ઓફ એક્સ ઓફ એફ અથવા તો એક્સ ઓફ ઓમેગા બરાબર ડિવાઇડેડ બાય રિયલ ઓફ એક્સ ઓફ એફ બરાબર. તો રિયલ અને ઇમેજનરી આપણે અહીંયા સેપરેટ કરેલા છે રિયલ પાર્ટ એન્ડ ઇમેજનરી પાર્ટ. તો જ્યારે તમે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ આની અંદર પુટ કરીએ તો લેટ્સ પુટ ઇટ tan ઇનવર્સ ઇમેજનરી પાર્ટ. તો આ ઇમેજનરી પાર્ટ છે 2πf ડિવાઇડેડ બાય α² પ્લસ 4π² f². અને રિયલ પાર્ટ આ છે α/α² પ્લસ 4π² f². તો આ બે કેન્સલ થશે અને અહીંયા બનશે tan ઇનવર્સ 2πf બાય આલ્ફા બરાબર. ધીસ ઇઝ ધી થીટા એફ. તો હવે એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ જેમ એફ વર્સિસ એક્સ ઓફ એફ હતું એમ ફેજ સ્પેક્ટ્રમ જે છે એ એફ વર્સિસ થીટા એફ હશે. એટલે આ રીતે એફ વર્સિસ થીટા એફ બરાબર. તો આ tan ઇનવર્સનો ગ્રાફ છે બીજું કંઈ જ નથી. આલ્ફા કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી છે અને tan ઇનવર્સનો ગ્રાફ ડ્રો કરવાનો છે. તો tan ઇનવર્સનો જ્યારે ગ્રાફ તમે ડેસ્મોસમાં પ્લોટ કરશો અથવા તો તમે એમને પણ ચેક કરી શકો કે tan થીટાનો ગ્રાફ કેવો આવે. તો જે tan થીટાનો ગ્રાફ જે છે એ સમથિંગ લાઈક ધીસ હશે. આવી રીતે બરાબર. તો એનો ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે. તો ઇન્વર્સ કેવી રીતે ફાઇન્ડ થાય તો આવી એક લાઇન હોય y=x એને અનુલક્ષીને એને 180 ડિગ્રી ઉલટાવી દેવાનો તો તમને ગ્રાફ આવો મળશે. બરાબર. આ ગ્રાફને આપણે આ રીતે જે એક્સિસ હોય y=x એક્સિસ એમાંથી આ રીતે ઉલટાવી દેવાનો આવે તો આ tan ઇનવર્સનો ગ્રાફ બન્યો. અહીંયા આ રેડિયનમાં હશે
અને એવું ક્યાં સુધી થશે તો એ π/2 સુધી, કારણ કે આ π/2 પર ઇન્ફાઇનાઇટ હતું તો ઇન્વર્સમાં π/2 ઉપર એ ફાઇનાઇટ થઈ જાય. સો ધીસ ઇઝ π/2. અને આ જે ક્વોન્ટિટી હશે અહીંયા નીચે પણ હશે એ નેગેટિવ π/2. બરાબર. તો અહીંયા એફની જુદી જુદી આપણે વેલ્યુ મૂકતા જઈએ તો આપણને આ રીતે એંગલ મળે. તો આ એનો ફેઝ સ્પેક્ટ્રમ થયો અને આ એનો એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ થયો. આ રીતે ફેઝ સ્પેક્ટ્રમ અને એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ બંને ફાઇન્ડ કરી શકાય. બરાબર. પછી જો તમને એવું પૂછે, ઓકે, આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ વન મોર એક્ઝામ્પલ. ઓકે, હવે આ જે એક્ઝામ્પલ છે પેલા બે એક્ઝામ્પલનું કોમ્બિનેશન છે કે ઓબ્ટેન ધ ફુરિયર ટ્રાન્સફોર્મ ઓફ ડબલ એક્સપોનેન્શિયલ ગ્રાફ એઝ શોન. તો તમને અહીંયા આ રીતે ડબલ એક્સપોનેન્શિયલ આપ્યું છે. મીન્સ કે આ એક એક્ઝામ્પલ હતો અને આ એક બીજો એક્ઝામ્પલ હતો અને બંનેનું કોમ્બિનેશન અહીંયા છે. અહીંયા ઇક્વેશન લખી દીધેલા છે, બરાબર. પણ જો એક્ઝામમાં ના આપેલા હોય તો આ વેલ્યુ પરથી ઇક્વેશન બનાવવું પડે કે 1/α માટે આ ઇક્વેશન છે, -1/α માટે નેગેટિવ એક્સપોનેન્શિયલ અને પોઝિટિવ એક્સપોનેન્શિયલનું આ ઇક્વેશન છે. બરાબર. તો આનું સોલ્યુશન કરવું હોય તો લેટ્સ કોલ x1t એઝ e⁴t u - t અને x2t ઇઝ e⁻⁴t u t. તો આપણું ઇક્વેશન x ઓફ t કેવું છે તો આ બંનેનું એડિશન, આ બે ગ્રાફનું એડિશન છે. કારણ કે આ બે ગ્રાફનું આપણે એડિશન કરીએ તો વી વિલ ગેટ ધીસ ગ્રાફ. તો આ આપણું ફાઇનલ ઇક્વેશન છે ને એનું આપણે ફુરિયર ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવું છે. બરાબર. તો આપણને એક પ્રોપર્ટી ખબર છે જે આપણે ડિસ્કસ મે બી નથી કરી પણ આપણે ઇન જનરલી ડિસ્કસ કરી લઈશું એ પ્રોપર્ટી કે આનું ફુરિયર ટ્રાન્સફોર્મ અને આનું ફુરિયર ટ્રાન્સફોર્મ એડિશન કરી અને આપણને આનું ફુરિયર ટ્રાન્સફોર્મ આપે. એટલે અહીંયા હું લખું ફુરિયર ટ્રાન્સફોર્મ, તો આનું ફુરિયર ટ્રાન્સફોર્મ પ્લસ આનું પણ ફુરિયર ટ્રાન્સફોર્મ. તો આનું ફુરિયર ટ્રાન્સફોર્મ બનશે x ઓફ ઓમેગા અને આનું x1t. તો આ ઇક્વેશનનું ફુરિયર ટ્રાન્સફોર્મ શું હતું? એક અહીંયા છે e⁴t u - t. તો એનું હતું 1/α - j2πf અને આનું ફુરિયર ટ્રાન્સફોર્મ હતું 1/α પ્લસ j2πf. બરાબર. ઓકે. તો અહીંયા આટલી ક્વોન્ટિટી આપણી પાસે આવી ગઈ અને આ એફ છે તો હું અહીંયા એને એફ જ રાખું, ઓમેગા નથી રાખતો. બરાબર. હવે આનું ફેઝ સ્પેક્ટ્રમ અને એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ આપણે પ્લોટ કરવું છે. તો આનું શું કરીશું? મેગ્નિટ્યૂડ લેવું પડશે. તો આનું મેગ્નિટ્યૂડ લેવા શું કરવું પડે કે ઇમેજનરી પાર્ટ અને રિયલ પાર્ટ અલગ કરો. તો અહીંયા પણ ઇમેજનરી છે, અહીંયા પણ ઇમેજનરી છે, તો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ પહેલાં, કારણ કે ધેટ વિલ બી ઇઝી. પછી જોઈએ શું થાય છે. સો આ અહીંયા જશે x પ્લસ j2πf પ્લસ આ અહીંયા જશે આલ્ફા છે, સોરી, આલ્ફા માઇનસ j2πf ડિવાઇડેડ બાય આ બંનેનું ગુણાકાર આલ્ફા સ્ક્વેર પ્લસ 4π² f². બરાબર. અહીંયા માઇનસ આવે પણ અહીંયા જેનો સ્ક્વેર છે અને જેનો સ્ક્વેર -1 થાય એ માઇનસ માઇનસ થઈને પ્લસ થયું. અહીંયા કેન્સલ થાય એવી ક્વોન્ટિટી આ બે છે, j2πf અને -j2πf. તો હવે તમારી પાસે x ઓફ f શું બચ્યું? આલ્ફા પ્લસ આલ્ફા 2α ડિવાઇડેડ બાય આલ્ફા સ્ક્વેર 4π² f². હવે આની અંદર કોઈ જે વાળું ટર્મ નથી, રિયલ જ ટર્મ છે. તો ફરીથી આનું મેગ્નિટ્યૂડ આપણે ફાઇન્ડ કરવું હોય તો શું થાય? રિયલ ટર્મ સ્ક્વેર પ્લસ ઇમેજનરી ટર્મ સ્ક્વેર એન્ડ ધેન સ્ક્વેર રૂટ. તો રિયલ ટર્મનો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર, ઇમેજનરી એટલે 0 અને પાછું સ્ક્વેર રૂટ એટલે આનું સ્ક્વેર રૂટ. એટલે આના આ જ ક્વોન્ટિટી આવશે. બરાબર. તો આ થઈ ગયું તમારું એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ માટેનું ઇક્વેશન. તો એને આપણે જો પ્લોટ કરીએ તો ફ્રીક્વન્સી વર્સિસ એમ્પ્લિટ્યૂડ. બરાબર. તો એફ બરાબર 0 મૂકવાથી શું મળશે? 2 બાય આલ્ફા
એફ બરાબર 0, તો આ ક્વોન્ટિટી 0 એટલે 2 આલ્ફા બાય આલ્ફા સ્ક્વેર, એક આલ્ફા કેન્સલ એટલે 2 બાય આલ્ફા. અને જ્યારે આની અંદર વધારે કિંમત મૂકતા જઈશું તો આપણને સેમ પહેલાંની જેમ જ મળશે, થોડુંક આ રીતે અને થોડુંક આ રીતે, કારણ કે એફ ફ્રીક્વન્સીનો સ્ક્વેર છે એટલે જે પોઝિટિવ ફ્રીક્વન્સી માટે જવાબ મળશે એ જ નેગેટિવ ફ્રીક્વન્સી માટે પણ જવાબ મળશે. એટલે અહીંયા જે કહું છે એવું અહીંયા આવશે. તો આ થયો તમારો ફેઝ સ્પેક્ટ્રમ, સોરી એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ. અને સેમ ફેઝ સ્પેક્ટ્રમ ફાઇન્ડ કરવો હોય તો થીટા એફ ઇઝ ઇક્વલ્સ ટુ ટેન ઇનવર્સ ઇક્વેશન છે ટેન ઇનવર્સ ઇમેજનરી ઓફ એક્સ ઓફ એફ. તો ઇમેજનરી પાર્ટ 0 છે અને રિયલ પાર્ટ કોઈ પણ હોય એનો કોઈ મતલબ બનતો નથી, એટલે અહીંયા ટેન ઇનવર્સ 0 આવશે, બરાબર. અને ટેન ઇનવર્સ 0 તમને હંમેશા 0 જ આપશે, બરાબર, અહીંયાથી. તો હવે એનું આપણે પ્લોટ કરીએ. એફ થીટા એફ, તો 0 નેગેટિવ ફ્રીક્વન્સી, પોઝિટિવ ફ્રીક્વન્સી બધી જગ્યાએ 0, બરાબર. આ થયું એનું ફેઝ સ્પેક્ટ્રમ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ટાઈપના એક્સપોનેન્શિયલ ક્વોન્ટિટીનું એમ્પ્લિટ્યૂડ સ્પેક્ટ્રમ પણ આવું બને છે. એટલે એનો મતલબ શું થયો કે તમારે આ ટાઈપનું એક્સપોનેન્શિયલ સિગ્નલ જોઈતું હોય તો 0 ફ્રીક્વન્સીથી અને 2 બાય આલ્ફાવાળું કોસ વેવ ત્યાંથી સ્ટાર્ટ કરી અને જેમ જેમ ફ્રીક્વન્સી વધારતા જ જાઓ, બરાબર, પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ, અને સહેજ મેગ્નિટ્યુડ ધીરે ધીરે આ પ્રમાણે ઘટાડતા જાઓ, એવા બધા જ કોસાઇન વેવ એડ કરી દો તો તમને આવું મળે, બરાબર. અને કેટલી એક ફ્રીક્વન્સી પછી કેટલી બીજી ફ્રીક્વન્સી લેવાની, ઇન્ફિનિટેસિમલ, એકદમ કન્ટિન્યુઅસ, બરાબર. એ રીતે આ ફોરિયર ટ્રાન્સફોર્મનું મિનિંગ સમજી શકાય. ઓકે, ઓલરાઇટ. સો વી વિલ see you in the next lecture with properties of the Fourier transform.